ભારતની સુરક્ષાની દુનિયામાં એક એવું નામ છે જે રહસ્ય અને આદર બંને જગાવે છે. અજીત ડોવાલ, એક એવી વ્યક્તિ જેમણે દાયકાઓ સુધી પડછાયામાં રહીને દેશની સુરક્ષા નીતિને એક નવો જ આકાર આપ્યો. તો ચાલો આજે તેમના જીવન અને એમની વિચારધારાની એક ઊંડી સફર પર નીકળીએ. ભારતના જેમ્સ બોન્ડ તરીકે કોને ઓળખવામાં આવે છે? જ્યારે પણ ભારતના મહાન જાસૂસોની વાત નીકળે ત્યારે અજીત ડોવાલનું નામ સૌથી ઉપર આવે છે. પણ શું આ જેમ્સ બોન્ડનું લેબલ એમના વ્યક્તિત્વના દરેક પાસાને ખરેખર ન્યાય આપી શકે છે? તો આ છે અજીત ડોવાલ, 2014થી ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર, એટલે કે દેશના સૌથી મોટા સુરક્ષા નિર્ણયો લેનાર વ્યક્તિ. પણ આ ખુરશી સુધી પહોંચવાની એમની સફર છે ને, એ જોખમો, ગુપ્ત મિશનો અને રાષ્ટ્રીય સુરક્ષા વિશેની એક તદ્દન નવી વિચારસરણીની ગાથા છે. તો આ બધું સમજવા માટે ચાલો એકદમ શરૂઆતથી શરૂ કરીએ. એક યુવાન પોલીસ અધિકારી આખરે દેશના સૌથી શક્તિશાળી જાસૂસ બન્યા કેવી રીતે? એમની આ સફર શરૂ ક્યાંથી થઈ? જુઓ, શરૂઆત તો એકદમ સીધી સાદી લાગે છે. લશ્કરી પરિવાર, અર્થશાસ્ત્રમાં ડિગ્રી અને પછી આઈપીએસ. પણ ખરી વાર્તા તો એના 4 વર્ષ પછી શરૂ થઈ, જ્યારે એમણે જાસૂસીની દુનિયામાં પગ મૂક્યો. અને બસ આ જ એ વળાંક હતો જેણે બધું જ બદલી નાખ્યું. એક મિનિટ માટે જરા વિચારો, તે 30 વર્ષ, આટલા લાંબા સમય સુધી સંપૂર્ણપણે ગુપ્ત જીવન જીવવું. આ એક એવી દુનિયા છે જ્યાં સફળતાની કોઈ ઉજવણી નથી થતી, પણ નિષ્ફળતાની કિંમત એ બહુ મોટી હોય છે. અને હવે આપણે એ ભાગ પર આવીએ છીએ જે કોઈ જાસૂસી થ્રિલર ફિલ્મ જેવો લાગે છે. આ એ ઓપરેશન્સ છે જેણે અજીત ડોવાલને એક જીવંત દંતકથા બનાવી દીધા. બસ આટલું જ. પાકિસ્તાનમાં 7 વર્ષ, આ 3 શબ્દો જ એમના સાહસ અને જોખમની ગંભીરતા દર્શાવવા માટે પૂરતા છે. 7 વર્ષ દુશ્મન દેશમાં, એક તદ્દન નવી ઓળખ સાથે. એમનું સમર્પણ જુઓ, એ માત્ર ભાષા શીખવા પૂરતું સીમિત નહોતું. એમણે તો પોતાની શારીરિક ઓળખ પણ બદલી નાખી. એમના વિંધેલા કાન એમની હિન્દુ ઓળખ છતી કરી શકતા હતા, એટલે એમણે એની સર્જરી કરાવી. આ બતાવે છે કે એ પોતાના મિશન માટે કઈ હદ સુધી જઈ શકતા હતા. અને એમના પરાક્રમોની યાદી તો ઘણી લાંબી છે. ક્યારેક ઓપરેશન બ્લેક થંડરમાં રિક્ષા ચાલક બનીને આતંકવાદીઓ સુધી પહોંચી જવું, તો ક્યારેક મિઝોરમમાં એક પણ ગોળી ચલાવ્યા વિના માત્ર વાતચીતથી વિદ્રોહીઓને શાંતિ માટે મનાવી લેવા. આ શું બતાવે છે કે તેઓ માત્ર એક જાસૂસ જ નહીં, પણ માનવ મનોવિજ્ઞાનના પણ જબરા માહેર હતા. અને આ અસાધારણ બહાદુરી માટે એમને કીર્તિ ચક્રથી સન્માનિત કરવામાં આવ્યા. હવે સમજવા જેવી વાત એ છે કે આ એવોર્ડ સામાન્ય રીતે સૈન્ય અધિકારીઓને જ મળે છે. તેઓ આ સન્માન મેળવનારા પહેલા પોલીસ અધિકારી હતા. તો હવે જાસૂસીના પડછાયામાંથી ડોવાલ એક નવી ભૂમિકામાં આવ્યા, સંકટ સમયના વાટાઘાટકાર. અહીં એમનું મિશન માહિતી મેળવવાનું નહોતું, પણ લોકોના જીવ બચાવવાનું હતું. 15 આ આંકડો છે એ વિમાન અપહરણોનો, જેને ઉકેલવામાં ડોવાલની મુખ્ય ભૂમિકા હતી. 15 વખત તેઓ આતંકવાદીઓ સાથે લોકોના જીવ બચાવવા માટે સીધી વાટાઘાટ કરી રહ્યા હતા. અને આ બધામાંથી સૌથી તણાવપૂર્ણ અને ચર્ચિત કેસ હતો કંધાર વિમાન અપહરણ. આ જ એ ઘટના હતી જેને વર્ષોથી ગુપ્ત રીતે કામ કરતા અજીત ડોવાલને પહેલીવાર આખા દેશની સામે લાવીને મૂકી દીધા. જાસૂસ અને વાટાઘાટકાર તરીકેના આટલા વર્ષોના અનુભવે સુરક્ષા અંગે એક ખાસ ફિલસૂફીને જન્મ આપ્યો. અને આ જ વસ્તુ આપણને એમના વારસાના મૂળ સુધી લઈ જાય છે, એટલે કે ડોવાલ સિદ્ધાંત. તો આખરે આ સિદ્ધાંત છે શું? ચાલો એને એકદમ સરળ રીતે સમજીએ. કલ્પના કરો કે એક બોક્સર છે જે માત્ર સામેવાળાના મુક્કા રોકી રહ્યો છે. ડોવાલના મતે ભારત એ બોક્સર હતું. ડોવાલ સિદ્ધાંત કહે છે કે ભાઈ, હવે માત્ર મુક્કા રોકવાનું બંધ કરો, સામેવાળાની મુક્કા મારવાની ક્ષમતા પર જ હુમલો કરો. મતલબ કે જ્યાંથી હુમલો થઈ રહ્યો છે એના સ્ત્રોત પર જ પ્રહાર કરો. તેઓ આને 3 તબક્કામાં વહેંચે છે. પહેલું છે રક્ષણાત્મક, એટલે કે આપણા ઘરની રક્ષા કરવી. પણ અસલી ગેમ ચેન્જર છે બીજું પગલું, રક્ષણાત્મક આક્રમણ. મતલબ કે ખતરો આપણા સુધી પહોંચે એ પહેલાં જ એના મૂળમાં જ જઈને એને ખતમ કરી દેવો. અને હા, ત્રીજું છે આક્રમક. પણ એ એક એવી હદ છે જેને ભારત પાર નહીં કરે, જેથી પરમાણુ યુદ્ધની સ્થિતિ ન સર્જાય. અને આ માત્ર કાગળ પરનો સિદ્ધાંત નથી. પુલવામા હુમલા પછી થયેલી બાલાકોટ એરસ્ટ્રાઇક એ આ ડોવાલ સિદ્ધાંતનું જીવતું જાગતું ઉદાહરણ હતું. એ એક સ્પષ્ટ સંદેશ હતો કે હવે લડાઈ ખતરાના સ્ત્રોત પર જ લડવામાં આવશે. અને આ બધું જ
આપણને એમની વર્તમાન અને કદાચ સૌથી પ્રભાવશાળી ભૂમિકા તરફ લઈ જાય છે. ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર. એ માત્ર ભારતના સૌથી લાંબા સમય સુધી સેવા આપનાર NSA જ નથી, એમને કેબિનેટ મંત્રીનો દરજ્જો પણ મળેલો છે. દેશની તમામ મુખ્ય સુરક્ષા સમિતિઓના અધ્યક્ષ તરીકે એમણે વ્યૂહાત્મક નિર્ણયોને એવી રીતે કેન્દ્રિત કર્યા છે જે ભારતમાં પહેલાં ક્યારેય જોવા નથી મળ્યું. એમનો પ્રભાવ માત્ર દેશની આંતરિક સુરક્ષા સુધી જ સીમિત નથી, એનાથી ઘણો વધારે છે. તેઓ ભારતની વિદેશ નીતિના પણ એક મુખ્ય ઘડવૈયા છે, જે વૈશ્વિક મંચ પર ભારતની સ્થિતિને આકાર આપે છે. હવે સ્વાભાવિક છે કે આટલી શક્તિશાળી અને આક્રમક નીતિ પર ચર્ચાઓ તો થવાની જ. કેટલાક ટીકાકારો એમના અભિગમને હોકિશ એટલે કે યુદ્ધ તરફી માને છે, તો બીજી બાજુ ડોવાલે જાહેરમાં કહ્યું છે કે આતંકવાદનો કોઈ ધર્મ નથી અને એમનું સ્પષ્ટ માનવું છે કે જ્યારે દેશની સુરક્ષાની વાત આવે ત્યારે રાજ્યનું હિત જ સર્વોપરી હોય છે. આ એક નિવેદન કદાચ એમની સંપૂર્ણ વિચારધારાનો સારાંશ આપી દે છે. એમનું માનવું છે કે ભારતે વૈશ્વિક સ્તરે પોતાની શક્તિનો અહેસાસ કરાવવો જ જોઈએ અને ક્યારેય નબળાઈ દર્શાવવી ન જોઈએ. તો અંતે સવાલ એ છે કે એમનો વારસો શું છે? શું અજીત ડોવાલ એક વ્યવહારિક રક્ષક છે જે દેશની સુરક્ષા માટે જે જરૂરી છે એ પગલાં લઈ રહ્યા છે, કે પછી તેઓ એક એવા રણનીતિકાર છે જેમણે વિશ્વ મંચ પર ભારતનું સ્થાન હંમેશ માટે બદલી નાખ્યું છે? આનો જવાબ કદાચ આવનારો ઇતિહાસ જ આપશે.